જય હિન્દ. હું ઇન્ડિયા ન્યૂઝના આપના દર્શકોને એક બહુ મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું કે જી આ એક ઇસ્લામિક જિહાદી હુમલો હતો હિન્દુઓ પર. જી આપણે શબ્દોનું ચયન બરોબર રીતે કરીએ. જ્યારે આપણે એમને પર્યટકો કહીએ છીએ તો આપણે એને નીચું કરી દઈએ છીએ. પર્યટકો નહોતા આ વખતે, જે આપણને ખબર છે આઈ વિટનેસીસ છે, કે જી એમને પૂછવામાં આવ્યું હતું એ હદ સુધી કે એમના કપડા ઉતારવામાં આવ્યા હતા, એમને કહેવામાં આવ્યું હતું કલમા પડો. અને એમાંના જ એક પ્રોફેસર છે, આઈ થિંક વેસ્ટ બેંગોલ કે આસામ સાઈડના, અને એમને જેમ જ કલમા પડ્યું એમને છોડી દેવામાં આવ્યા. સો કહેવાનો મતલબ એ છે, ધીસ ઇઝ નોટ પર્યટક, આ હિન્દુઓ પર હુમલો છે. બહુ સ્પેસિફિક વસ્તુ છે, નંબર 1. અને નંબર 2, જી આ આતંકવાદી હુમલો નથી, આ જેહાદી હુમલો છે. કારણ કે આતંકવાદ તો બહુ નાનું સ્વરૂપ છે એનું. અને હું આ એટલે કહું છું તમને કેમ કે આનું જે મૂળ છે, ભલે અત્યારે નામ આવતું હોય TRF નું, અત્યારે નામ આવતું હોય જૈશે મોહમ્મદ નું, LET નું, બધાનું, આ બધા જ જે છે જી એ મુખોટા છે. આજે આ નહીં તો કાલે બીજા હશે, આજે આ 4 આતંકવાદી નહીં તો બીજા કોઈ હશે આવતે વખતે. જી પણ આ બધાનું જે માસ્ટર માઇન્ડ છે, મૂળ છે, એ છે પાકિસ્તાની આર્મી. તમારા દર્શકોને ખાસ હું જણાવું કે પાકિસ્તાની આર્મી જે છે એનો મોટો શું છે? એનો મોટો છે ઈમાન તકવા જિહાદ એ સબિલ્લાહ. એના મોટોમાં જ જિહાદ છે. તો આ જ્યારે રૂટ એ રીતનું હોય તો ફળ એ જ રીતના આવે. એ આપણા દર્શકોને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ જાણવી કે આનો ડિફરન્સ શું છે. અને ઇટ ઇઝ હાઈ ટાઈમ. આ જે પ્રહાર કર્યો છે, આ અંતિમ પ્રહાર કરી દીધો છે. આની પછી એમની હિંમત નહીં થઈ શકે એવો ભારતનો જવાબ હશે. જી મીરાબેન, હું આપ શ્રીને એક